મહેસાણાના ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિપુલ માત્રામાં પાણીની આવક થઈ છે। ધરોઈ ડેમમાં પાણીની સતત આવકથી 4 દરવાજા ખોલી 58,880 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે। સાબરમતી નદીમાં પાણી છોડાતા જ સિંચાઈ વિભાગે મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લાના કલેક્ટર્સને જાણ કરી છે। તમામ કલેક્ટરોએ નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દીધા છે અને લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે। ધરોઈ ડેમમાં હાલ ઉપરવાસમાંથી 59,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમ હાલમાં 94.20% જેટલો ભરાયેલો છે, ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા હાલ દરવાજો ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। હારૂન, ધરોઈ ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે, શું સ્થિતિ છે? ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન મહેસાણાના ધરોઈ ડેમમાં લગાતાર પાણીની આવક થઈ રહી છે ને આ પાણીની આવકના કારણે ધરોઈ ડેમ અત્યારે 94% ભરાઈ ગયો છે। જે રીતે ધરોઈ ડેમની અંદર અત્યારે 59,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। સામે 58,880 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમના 4 દરવાજા ખોલીને તેનું પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે જે સાબરમતી નદી ના કાંઠા વિસ્તારના જે ગામો છે તેના લોકોને એલર્ટ કરવામાં આવે છે, કારણ કે જે રીતે લગાતાર ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે।